રાતે 11:30 પ્રવીણ માસ્તરે મને ફોન કર્યો. તમારા મકાનની બાજુમાં જ હું બેઠેલો હતો. એટલે મને કે તારું ઘર કોઈ ખોલતું નહીં. હું અહીં બહાર જ છું. તો મને તું બહાર નહીં કરતો મને દેખાય. એટલે મેં જોયો એટલે હું ઘેર ગયો. ઘેર તે બહાર રોડ પર જ ગાડી ચાલુ થઈ ગઈ. એટલે ગમે તેમ એટલે મેં કહ્યું કે જો અવાજ નહીં કરવાનો, કંઈ જોયા જેવું થઈ ગયું છે. પછી થોડીક વાર બીજી ગાડી આવી, ત્રીજી ગાડી છેલ્લે મોમાં આવ્યા. મોમાં રિવોલ્વર લઈને ઉતર્યા. મને કે હું તને પાડી દઈશ ને આમ કરીશ ને તેમ કરીશ, ગમે તેમ મને ધમકી આપતા હતા. અને પછી એ સમાધાનની પ્રક્રિયા ઉપર આવી ગયા કે ભાઈ આપણે સમાધાન કરીએ. કે મારે તારી જો સમાધાન જ નહીં કરું. તે મારા છોકરાના 15 લાખ રૂપિયા ચીટિંગ કરીને લઈ ગયો છે. મારા ભાગીદારના 1 પણ રૂપિયો આજ દિન સુધી એને આલ્યો નહીં. એટલે તારી જોડે હું મિટિંગ કરવાની, કે તારી જોડે સમાધાન કરવાની મારે કોઈ જરૂર નહીં. એટલે પછી એને પેલા બીજા હતા એ લોકોએ બિહાડીને એવો ગાડી લઈને નાહી ગયો. પછી બીજા એક ભાઈ મને બહુ જ નોરા કરે કે ના તું મોમાં તું હેડ. મોમાં એને ફોન કર્યા કરે કે ભાઈ તું એને લઈને આવી, તે લઈને આવી. મેં એને કહ્યું કે ભાઈ કોઈ સંજોગોમાં હું નહીં આવું, પણ એ મારું ના માને. એટલે છેલ્લે મેં એવું કહ્યું કે ભાઈ કાલે રાખો, ચાલો હું કાલે આવીશ એમ કરીને મેં એમને કાઢી મૂક્યા. એટલે આ જે ટેલિફોન ઉપર જે ધમકી આપવાની બાબત છે કે ઇકબાલ પોપટના દ્વારા તમે ધમકી આપી છે, એમાં તો એવું છે કે છેલ્લા લોન્સનનો કેસ બન્યો ત્યારથી અવારનવાર રાતે 11:30 પછી કાયમ માટે ફોન કરીને કાયમ ગાળાગાળી થાય છે. 1 વર્ષથી ચાલે છે. ધમકી તે દિવસે આલી એવું તો છે જ નહીં. તમે કયા પોલીસ સ્ટેશનમાં નોંધાવી? ખાલી મોવા ને પ્રવીણ માસ્તરના હોમે જ મેં જેપી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.